सद्गुरुदेव की जय। सत्य सनातन धर्म की जय। जग्या भौम की जय। रामदेव पीर महाराज की जय। नमः पार्वती पति हर हर महादेव। અને આ નોમના આજે જે અંતિમ દિવસના જે ભજન કાર્યક્રમ હોય છે, ખાસ કરીને ઘણા વર્ષોથી આયોજિત થતા અને આ રૂણી ગામની એક શાન અને રૂણી ગામને આજે સમગ્ર ગુજરાત અને વિશ્વ સ્તરે જેમણે આપણને આગળ ધરી અને આપણા ગામનું નામ જે આગળ કર્યું છે તેવા રામદેવ પીર બાપાના ભક્ત શ્રી બાબુભાઈને સૌ પ્રથમ હું વિનંતી કરીશ કે આજના આ દિને જે લોકો અહીંયા પધારે છે, જેમ ભાવ હોય તેને ભોજન કહેવાય, એમ આવકાર હોય તો એ મહેમાન કહેવાય. અને આજના આ પ્રસંગે પધારે આપણા જે મહેમાનો છે તેમની સ્વાગત વિધિનું કાર્ય આપણે શરૂ કરીએ છીએ. તો પ્રથમ હું ખાસ કરી કહીશ આજ ગામના ખૂબ જ શિવ ભક્ત શ્રી ચમનપુરી આનંદપુરી શ્રીનું સ્વાગત શ્રી બાબુભાઈ પ્રજાપતિના હસ્તે કરવા છે. સ્વાગત જ્યારે સ્વાગત વિધિનું કાર્ય થતું હોય તો કેટલા ભાવ અને ઉત્સાહથી જ્યારે આજે આપણા પ્રસંગોમાં પધારો છો તો એ સમયે આવનાર મહેમાનનું જ્યારે સ્વાગત થતું હોય, તેનું સન્માન થતું હોય તો હંમેશા તેમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ એ મારી વિનંતી. महाराज की जय. बोलो रामदेव जी महाराज की जय. શાલ એક અનન્ય સન્માનનું પ્રતીક છે અને હંમેશને માટે એવું કહેવાય છે શાલ માટે કદાચ આપ સૌને ખબર હશે ને આ વડીલોને પણ માહિતી હશે કે હંમેશા ખભાના ઉપરના ભાગથી, એટલે કે જેનું સન્માન કરવામાં આવે તે આપણા ખભાનો ઉપરનો ભાગ છે તેના સ્તરે તેને મૂકી અને એનું અનન્ય સન્માન જે ભૂમિપુત્ર એ સૌ પ્રથમવાર શાલથી સન્માન કર્યું હતું. જે વિષ્ણુજી જ્યારે વરુણ અવતારમાં હતા ત્યારે પ્રથમ શાલથી સન્માન થયું, તે ખભા હસ્તક થયું જે ભૂમિપુત્ર માટે ગણાય છે. તો આપ સૌને વિનંતી કરું કે બીજું સન્માન શ્રી કનુભાઈ ભારતી કે જેઓ અહીંયા પધારેલ છે, જેમણે તેમની દિવ્ય વાણીનો આપણને લાભ આપ્યો છે, એવા કનુભાઈનું શ્રી દેવરાજભાઈ સ્વાગત કરશે. ખાસ કરીને આ ગામને હું તો છેલ્લા ગયો છે, પણ જો એકલું સંગીત હોય તો તેને રાગ કહેવાય, જ ના હોય તો તે સંગીત ન કહેવાય. એવા આપણા સાજના જેને અનન્ય લાભ આપ્યો છે તેવા કબલજી શ્રી બાબુપુરીજી નું સન્માન શ્રી મહેશભાઈના હસ્તે કરવામાં આવશે. મહેશભાઈ
બોલ શ્રી રામદેવ પીર મહારાજ કી. ખાસ કરીને આપને પરિવાર એક વાર યાદ અપાવી દઉં કે ડાયાબી પ્રજાપતિ પરિવાર દ્વારા આજે આ રામદેવ પીર મંદિરના પટાંગણમાં ખાસ કરીને જે દિવ્યવાણીનો લાભ મળી રહે છે, 9 દિવસના નોરતાનો ભવ્ય ઉત્સવ આપ સૌના સાથ સહકાર ના હોય તો શક્ય ન બને. અને રામદેવ પીર બાપાની ભક્તિ કરવાના આપણા ગામના અને આજુબાજુથી આવતા અનન્ય ભક્તો દ્વારા તેનો લાભ લેવામાં આવે છે. આજે એ જ પરિવારના અને એવા કે જે સૌ પ્રથમ આપણે ગણેશ વંદનાથી જેમણે આપણને તેમની દિવ્યવાણીનો લાભ કરાવ્યો, પણ તેમણે એની અંદર એક વાક્ય કીધું હતું. હું અહીંયા આવતો હતો ત્યારે એમણે ખાસ કરીને યાદ કરાવ્યું કે આનંદ તો સૌ મેળવી શકે છે, પણ નિજાનંદ મેળવવો હોય તો એ ધર્મ વિના ન મળે. અને આ વાણીની સાથે તેમણે જ્યારે શરૂઆત કરી તો આપ સૌને હું યાદ કરાવું કે રામદેવજી બાપાના આ ભક્ત પરિવાર દ્વારા પોતાના જ પરિવારના એક સુપુત્રનું એક સાજવીનું જો આ સન્માનનો પ્રસંગ હોય તો આ ગામે ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યા શ્રી જગદીશભાઈ પ્રજાપતિ. એમનું સન્માન શ્રી અર્જણભાઈ આભાર. હું એવા સન્માનીય વ્યક્તિને સન્માન માટે કહું છું, શ્રી મનુભાઈ પટેલ. આ પરિવારના જે જમાઈ છે શ્રી રમેશભાઈ, તેમને વિનંતી કરું કે નનુભાઈનું સન્માન, કલાકાર છે જે પોતે, અને આપણે એમની દિવ્ય લાણીનો લાભ લેવાનો છે, તો તેમનું સન્માન શ્રી રમેશભાઈ. સૌને ખાસ એક વાક્ય મેં જોયું છે કે જે ક્યાંય કોઈ જગ્યાએ એનો પર્યાય નથી મળ્યો. એમાં લખ્યું છે કે વિશ્વની સત્તા જે છે એ પરમાત્માને આધીન છે. આવું એક વાક્ય આ રામદેવ પીર બાપી ઘણી બધી જગ્યાએ લખાયેલું છે. પણ ખાસ કહું કે સત્તા જે છે એ પરમાત્માને આધીન હોય છે, પણ સત્તાકીય જે બાબત હોય છે તો એ પણ આપણા માટે એટલા જ સન્માનીય હોય છે. જ્યારે આપણે આવા એકઠા થઈએ અને એવા ગાળા દરમિયાન પોતાની અનન્ય સેવાના લાભ સાથે ધર્મનો પણ લાભ મેળવે એવા, અને આજે શંખેશ્વર આપણે પીએસઆઈ સાહેબ પધાર્યા છે શ્રી મોહમ્મદસિંહભાઈ, તો એમનું સન્માન હું ખાસ બાબુભાઈ પ્રજાપતિ પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણને આ લાભ આપ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એક સત્તાકીય બીજા અન્ય ખૂબ જ તાળીઓથી વધાવી લઈએ આપણે.
યાદ કરાવું કે આ સન્માન માત્ર મોહમ્મદસિંહભાઈ કે પ્રવીણસિંહભાઈનું નથી. ભારતના જિલ્લામાં, ભારત જ્યારે દેશમાં આપણે રહીએ છીએ તે ભારતના રાષ્ટ્રપતિનું સન્માન આજે કહી શકાય, કેમ કે એમનું જ્યારે સન્માન થતું હોય તે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ દ્વારા જ થતું હોય. તો જ્યારે આવા સન્માનીય વ્યક્તિની હાજરી અહીંયા હોય અને તેમના આશીર્વાદ આપણને મળતા હોય તો આપણે સૌ એમને ફરીવાર એકવાર તાળીઓની ગળાને વધારીએ કે આ સન્માન એ હંમેશા પોતાના પદ ઉપર હંમેશા તે પ્રગતિ કરી અને હંમેશા આવા સન્માન મેળવતા રહે એવા રામદેવપીર બાપાને આપણે વિનંતી કરીએ અને એમને આશીર્વાદ મળે. આભાર. ખાસ કરીને ભોપાભાઈ કલાકાર, તેમનું સન્માન હું નનુલાલ ભોપાભાઈ. ખાસ કરીને એક નાના બાળકથી લઈ અને મોટા સૌ વડીલોએ પણ આ સન્માનને આપણે વધાવી અને ખૂબ જ તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીએ કે જેમણે આ એક રામદેવપીર બાપાના ભક્ત, મારાથી તો વિશેષ ઉંમર ધરાવે છે અને મને પણ એમના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પણ ખાસ કરીને કહું કે ગામના વડીલ, સન્માનીય વ્યક્તિ અને ધર્મ બાબતે, સામાજિક બાબતે અને અનેક બાબતોમાં હંમેશને માટે તેમના આશીર્વાદ સદાયને મળતા રહે છે તેવા શ્રી રઘુ કાકા એટલે કે રઘુભાઈ નું સન્માન શ્રી બાબુભાઈ પ્રજાપતિને હું વિનંતી કરીશ કે તેમનું સન્માન કરે. सतगुरुदेव की जय, सत्य सनातन धर्म की जय, जग्या भौम की जय, रामदेव पीर महाराज की जय. नमः पार्वती पति हर हर महादेव. અને આ નોમના આજે જે અંતિમ દિવસના જે ભજન કાર્યક્રમ હોય છે, ખાસ કરીને ઘણા વર્ષોથી આયોજિત થતા અને આ રૂણી ગામની એક શાન અને રૂણી ગામને આજે સમગ્ર ગુજરાત અને વિશ્વ સ્તરે જેમણે આપણને આગળ કરી અને આપણા ગામનું નામ જે આગળ કર્યું છે તેવા રામદેવપીર બાપા ના ભક્ત શ્રી બાબુભાઈને સૌ પ્રથમ હું વિનંતી કરીશ કે આજના આ દિને જે લોકો અહીંયા પધારે છે જેમ ભાવ હોય તેને ભોજન કહેવાય, એમ આવકાર હોય તો એ મહેમાન કહેવાય. અને આજના આ પ્રસંગે પધારે આપણા જે મહેમાનો છે તેમની સ્વાગત વિધિનું કાર્ય આપણે શરૂ કરીએ છીએ. તો પ્રથમ હું ખાસ કહીશ આજ ગામના ખૂબ જ શિવ ભક્ત શ્રી ચમનપુરી આનંદપુરી નું સ્વાગત શ્રી બાબુભાઈ પ્રજાપતિના હસ્તે કરવું છે. સ્વાગત જ્યારે સ્વાગત વિધિનું કાર્ય થતું હોય તો એટલા ભાવ અને ઉત્સાહથી જ્યારે આજે આપણે આ પ્રસંગોમાં પધારો છો તો એ સમયે આવનાર મહેમાનનું જ્યારે સ્વાગત થતું હોય, તેનું સન્માન થતું હોય
તો હંમેશા તેમને આપણે તાળીના ગડગડાટથી વધારી બીમારી નહીં. रामदेव महाराज की जय. बोलो रामदेव महाराज की जय. શાલ એક અનન્ય સન્માનનું પ્રતીક છે અને હંમેશને માટે એ એવું કહેવાય છે શાલ માટે કદાચ આપ સૌને ખબર હશે ને આ વડીલોને પણ માહિતી હશે કે હંમેશા ખભાના ઉપરના ભાગથી, એટલે કે જેનું સન્માન કરવામાં આવે તે આપણા ખભાનો ઉપરનો ભાગ છે તેના સ્તરે તેને મૂકી અને એનું અનન્ય સન્માન જે ભૂમિપુત્ર એ સૌ પ્રથમવાર શાલથી સન્માન કર્યું હતું. જે વિષ્ણુજી જ્યારે વરુણ અવતારમાં હતા ત્યારે પ્રથમ શાલથી સન્માન થયું, એ ખભા હસ્તક થયું જે ભૂમિપુત્ર માટે ગણાય છે. તો આપ સૌને વિનંતી કરું કે બીજું સન્માન શ્રી કનુભાઈ ભારતી કે જેઓ અહીંયા પધારેલ છે, જેમણે તેમની દિવ્ય વાણીનો આપણને લાભ આપ્યો છે, એવા કનુભાઈનું શ્રી દેવરાજભાઈ સ્વાગત કરશે. ખાસ કરીને આ ગામને હું તો છેલ્લા ગયો છે, પણ જો એકલું સંગીત હોય તો તેને રાગ કહેવાય, પણ ના હોય તો તે સંગીત ન કહેવાય. એવા આપણા સાજના જેને અનન્ય લાભ આપ્યો છે તેવા તબલજી શ્રી બાબુપુરી નું સન્માન શ્રી મહેશભાઈના હસ્તે કરવામાં આવશે. મહેશભાઈ શ્રી રામદેવ પીર મહારાજ કી. ખાસ કરીને આપને પરિવાર એક વાર યાદ અપાવી દઉં કે ડાયાબી પ્રજાપતિ પરિવાર દ્વારા આજે આ રામદેવ પીર મંદિરના પટાંગણમાં ખાસ કરીને જે દિવ્યવાણીનો લાભ મળી રહે છે, 9 દિવસના નોરતાનો ભવ્ય ઉત્સવ આપ સૌના સાથ સહકાર ના હોય તો શક્ય ન બને. અને રામદેવ પીર બાપાની ભક્તિ કરવાના આપણા ગામના અને આજુબાજુથી આવતા અનન્ય ભક્તો દ્વારા તેનો લાભ લેવામાં આવે છે. આજે એ જ પરિવારના અને એવા કે જે સૌ પ્રથમ આપણે ગણેશ વંદનાથી જેમણે આપણને તેમની દિવ્યવાણીનો લાભ કરાવ્યો, પણ તેમણે એની અંદર એક વાક્ય કીધું હતું, હું અહીંયા આવતો હતો ત્યારે એમણે ખાસ કરી યાદ કરાવ્યું કે આનંદ તો સૌ મેળવી શકે છે, પણ નિજાનંદ મેળવવો હોય તો એ ધર્મ વિના ના મળે. અને આ વાણીની સાથે તેમણે જયારે શરૂઆત કરી તો આપ સૌને હું યાદ કરાવું કે રામદેવજી બાપાના આ ભક્ત પરિવાર દ્વારા પોતાના જ પરિવારના એક સુપુત્રનું એક સાજવીનો જો આ સન્માનનો પ્રસંગ હોય તો આ ગામે ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યા શ્રી જગદીશભાઈ પ્રજાપતિ
ભાઈ. આભાર. હું એવા સન્માનીય વ્યક્તિને સન્માન માટે કહું છું, શ્રી મનુભાઈ પટેલ. આ પરિવારના જે જમાઈ છે શ્રી રમેશભાઈ, તેમને વિનંતી કરું કે નનુભાઈનું સન્માન, કલાકાર છે જે પોતે, અને આપણે એમની દિવ્ય લાણીનો લાભ લેવાનો છે, તો તેમનું સન્માન શ્રી રમેશભાઈ. સૌને ખાસ એક વાક્ય મેં જોયું છે કે જે ક્યાંય કોઈ જગ્યાએ એનો પર્યાય નથી મળ્યો. એમાં લખ્યું છે કે વિશ્વની સત્તા જે છે એ પરમાત્માને આધીન છે. આવું એક વાક્ય આ રામદેવ બાપી ઘણી બધી જગ્યાએ આ લખાયેલું છે. પણ ખાસ કહું કે સત્તા જે છે એ પરમાત્માને આધીન હોય છે, પણ સત્તાકીય જે બાબત હોય છે તો એ પણ આપણા માટે એટલા જ સન્માનીય હોય છે. જ્યારે આપણે આવા એકઠા થઈએ અને એવા ગાળા દરમિયાન પોતાની અનન્ય સેવાના લાભ સાથે ધર્મનો પણ લાભ મેળવે એવા, અને આજે શંખેશ્વર આપણે પીએસઆઈ સાહેબ પધાર્યા છે શ્રી મોહમ્મદસિંહભાઈ, તો એમનું સન્માન હું ખાસ બાબુભાઈ પ્રજાપતિ પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણને આ લાભ આપ્યો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એક સત્તાકીય બીજા અન્ય ખૂબ જ તાળીઓથી વધાવી લઈએ આપણે. મળતું હોય તો હું ખાસ યાદ કરાવું કે આ સન્માન માત્ર મોહમ્મદસિંહભાઈ કે પ્રવીણસિંહભાઈ નું નથી. ભારતના જિલ્લામાં, ભારત જ્યારે દેશમાં આપણે રહીએ છીએ, તે ભારતના રાષ્ટ્રપતિનું સન્માન આજે કહી શકાય, કેમ કે એમનું જ્યારે સન્માન થતું હોય કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ દ્વારા થતું હોય, તો જ્યારે આવા સન્માનીય વ્યક્તિની હાજરી અહીંયા હોય અને તેમના આશીર્વાદ આપણને મળતા હોય, તો આપણે સૌ એમને ફરીવાર એકવાર તાળીઓથી વધાવીએ કે આ સન્માન એ હંમેશા પોતાના પદ ઉપર હંમેશાથી પ્રગતિ કરી અને હંમેશા આવા સન્માન મેળવતા રહે એવા રામદેવપીર બાપાને આપણે વિનંતી કરીએ અને એમને આશીર્વાદ મળે. આભાર. ખાસ કરીને ભોપાભાઈ કલાકાર, તેમનું સન્માન હું નનુલાલ ભોપાભાઈ.
ખાસ કરીને એક નાના બાળકથી લઈ અને મોટા સૌ વડીલોએ પણ આ સન્માનને આપણે વધાવી અને ખૂબ જ તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીએ કે જેમણે આ એક રામદેવ પીર બાપાના ભક્ત મારાથી તો વિશેષ ઉંમર ધરાવે છે અને મને પણ એમના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પણ ખાસ કરીને કહું કે ગામના વડીલ સન્માનીય વ્યક્તિ અને ધર્મ બાબતે, સામાજિક બાબતે અને અનેક બાબતોમાં હંમેશને માટે તેમના આશીર્વાદ સદાયને મળતા રહે છે તેવા શ્રી રઘુ કાકા એટલે કે રઘુભાઈ નું સન્માન શ્રી બાબુભાઈ પ્રજાપતિને હું વિનંતી કરીશ કે તેમનું સન્માન કરે. गुरु बिन कसो युगे नहीं, भक्ति मुक्ति का मूल। रवि कहे पत्थर बोया खेत में, ना हो ये फल के फूल। मानव धर्म ने जानेवा, मड़्यो से मनुष्य अवतार। देव ने दुर्लभ या देह से, ये नहीं मड़ेवा रमवार, नहीं मड़ेवा रमवार भाई, ये नहीं मड़ेवा रमवार। ए मोती सरखो ए दाणो लईने घंटी मांदरे, मोती सरखो दाणो लईने घंटी मांदरे।
જે સહકાર મળતો હોય એવા આપણા બેન્જોના આર્ટિસ્ટ શ્રી ગિરીશભાઈ બારોટ, હું વિનંતી કરું કે તેમનું સન્માન કરે. સોનાભાઈ. ગામમાં જ્યારે સન્માન થતું અને ગામના વ્યક્તિઓની હાજરી હોય અને એમાંના જ એક સન્માનીય વ્યક્તિનું સન્માન કરવા માટે શ્રી હરિભાઈ વરવાડને હું વિનંતી કરું કે ભોગાભાઈનું સન્માન. ભોગાભાઈ આપ પધારો અને શ્રી હરિભાઈ વરવાડને હું વિનંતી કરું કે તેમનું સન્માન કરો. ઓલવડાથી પધારેલા, હા, ખાસ કરીને અત્યારે એ પણ યાદ કરવું જોઈએ સૌએ કે ભલે ઉંમર નાની હોય, ધર્મમાં ઉંમર હોતી નથી અને નાની ઉંમરમાં વિશેષ ધર્મ સાથેનું સાહિત્ય સંગીત આપણને પીરસી રહ્યા છે તેવા નિકુલપુરીજીનું સન્માન હું વાલાભાઈને વાત કરું, વિનંતી કરું કે નિકુલપુરીજીનું સન્માન કરે. ધર્મનો પ્રચાર પ્રસારના માધ્યમ બની અને સૌને આજે આવી અનેક પ્રકારની દિવ્ય વાણી અને સંતો ભક્તોનો લાભ સતત મળતો રહ્યો છે. મને ખબર છે કે આ રૂણી ગામમાં હું જ્યારે 3-4 વર્ષ પહેલા જ્યારે આવ્યો અને ત્યારથી આ નવરાત્રિના કાર્યક્રમને હું સતત નિહાળું છું, તો તેમાં ગામના જે પરિવારો છે, ગામના સભ્યો છે, એ લોકો પણ આજે રામદેવપીર બાપાના ભક્તો છે અને તેમની સતત હાજરી આપી અને આવા કાર્યક્રમોને દીપાવવા માટે તેમનો સાથ અને સહકાર મળે છે. તો આજે પ્રજાપતિ પરિવાર તરફથી પણ સૌ ગામજનોનો પણ આજે સન્માન જરૂરી છે અને આપણે સૌ એકબીજા તાળીઓથી વધાવી અને સૌ પધારેલ આમંત્રણોને પણ આપણે સન્માન આપીએ છીએ.